Brought to you by Vega, powered by Sensodyne and Vinyl. Grow ZMPC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ। 2.5 ઇંચ વરસાદ અને ખુલી ગઈ પોરબંદર પાલિકાની પોલ। જી હા, પોરબંદરમાં સર્જાયો છે પ્રથમ ક્રાસેજ મક્ષિકા જેવો ઘાટ। આપણી ટીવી સ્ક્રીન પર કેટલાક દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છે, જેમાં દેખાય છે કે પહેલા જ વરસાદમાં પોરબંદર પાલિકાની મેઘરાજાએ પોલ ખોલી નાખી છે। 2.5 ઇંચ વરસાદમાં પોરબંદરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। ચોમાસાની હજુ તો આ શરૂઆત છે અને શરૂઆતમાં આવા દ્રશ્યો સર્જાય તો સ્વાભાવિક છે કે તંત્રની કામગીરી સામે સવાલ થાય। પાલિકાએ પ્રી મોન્સૂન કામગીરીના અનેક દાવાઓ કર્યા, પરંતુ આ તમામ દાવા પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયા। જોકે પાણી ભરાતા હવે તંત્રએ દાવા શરૂ કર્યા છે અને વરસાદી કાંસ અને ગટરમાં સફાઈ અભિયાન શરૂ કર્યું। એ સવાલ એ સર્જાય કે ખરેખર આ કામગીરી થઈ રહી છે કે પછી દેખાડો। જો આવી જ કામગીરી પહેલા કરી હોત તો આજે વરસાદમાં પહેલા વરસાદમાં પોરબંદરવાસીઓને હેરાન થવાનો વારો ન આવ્યો હોત। ગુજરાતીમાં કહેવત છે કે પૂર આવ્યા પછી પાળ બાંધવામાં આવે છે, પરંતુ આ જ નગરપાલિકા છે એ આજે આ જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ કરી રહી છે। કારણ કે હવે આજે મોસમનો પહેલો વરસાદ આવી ગયો, ત્યાર પછી પ્રી મોન્સૂનની કામગીરીની શરૂઆત કરી। શહેરમાં મોટા ભાગના જે વિસ્તારો હતા તે વિસ્તારમાં પાણી ભરાઈ ગયા અને બાદ પાલિકાની આંખ ખુલી અને ટીવી9ની જે ટીમ છે તે પાલિકાની પોલ ચતી કરવામાં અગ્રેસર રહી છે। અને અત્યારે જે નગીનદાસ મોદી પ્લોટ વિસ્તાર છે ત્યાં આપે જે જોયું તે રીતે જેસીબીની મદદ લઈ અને કચરાના ગંજ ઉપાડવામાં આવી રહ્યા છે। લોકોના આરોગ્ય ઉપર મોટો ખતરો જોવામાં આવી રહ્યો છે। અહીં કોઈ પણ પ્રકારની કામગીરી નથી થતી। અહીંયા દેખાય છે કે જ્યાં ભૂગર્ભ ગટરના જે કનેક્શનો જાય છે તે કોઈ પણ પ્રકારની સફાઈ નથી થઈ। હવે અત્યારે જ્યારે આપણી ટીમ અહીંયા પહોંચી છે ત્યારે આ લોકો નગરપાલિકાના સફાઈ કામદારો અહીંયા સફાઈના કામે લાગી ગયા છે અને પાલિકાની જે કામગીરી છે તે હવે રહીને જ્યારે કામ કરવું પડે તેવી પરિસ્થિતિ આવી છે, કારણ કે પાલિકાની પોલ ચતી થઈ છે। અહીંના વિસ્તારના જે લોકો છે તેમની સાથે વાત કરીએ। કાકા, કઈ રીતના પરિસ્થિતિ ખરાબ થઈ અને શું થયું? અમારે વરસાદ ટાઈમે જ આવો પ્રશ્ન ઊભો થાય છે ને બીજો ગટરનો પ્રશ્ન મોટો ઊભો થાય છે કે જ્યાં ગટર એવી હાકડી બનાવી દીધી કે કોઈને બાલ બચાવને એટલા બીમારીનો પ્રશ્ન એટલો થયો। લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। જે લોકો શહેરની સફાઈ કરી રહ્યા છે તેના વિસ્તારમાં જ સફાઈ નથી થઈ રહી। અત્યારે આ જે ટ્રેક્ટરો ભરાઈ રહ્યા છે, ભઈલા, અત્યારે કેટલામાં આ ટ્રેક્ટર ભરાય છે અને કઈ રીતના કામગીરી થાય છે? અત્યારે આ ટ્રેક્ટર ત્રીજું ભરાઈને જાય છે, પાછું ચોથું ટ્રેક્ટર આવે છે। આ દર વર્ષની આ છે ને કાણ અમારે ઊભી છે। હાલો મારે તમે ઘરે એટલું કમર પાણી ભરેલું છે, જોશ ને આમાં કઈ રીતે આમાં બીમારી। તમે આ બાબતે ક્યારેક કોઈને રજૂઆત કરી છે? રજૂઆત ઘણી વાર કરીએ છીએ, કોઈ સાંભળતું જ નથી। આ જો આખો બ્લોકિંગ છે, આ જ્યાં લગીને પુલ નહીં તૂટે ને ત્યાં લગીને પાણી બહાર જાશે જ નહીં। તમે જોઈ શકો છો, જોઈ લો। આરોગ્ય પર કેટલી તકલીફ છે જ। હવે આમાં બીમારી ન થાય તો શું થાય? તમે જોશ ને આ 2-3 વર્ષનો કચરો છે, આમાં ક્યાંથી પોલિયોના ટીપા કામ કરશે? તમે લોકોની માંગ છે કે અહીં સફાઈ નથી થતી। આ બ્રિજ, આ જે નાનું પુલિયું છે ત્યાં જ્યાં સુધી તોડવામાં નહીં આવે ત્યાં સુધી આ ગંદકી બહાર નહીં જાય ત્યાં સુધી આ પ્રશ્ન ઊભો રહેશે। અને જો આ લાંબો સમય સુધી રહેશે તો અહીં જે સ્લમ વિસ્તાર છે તેના લોકોના આરોગ્ય પર મોટું જોખમ તોડાઈ રહ્યું છે અને પાલિકા તંત્ર માત્ર ને માત્ર કચેરીમાં બેસી કટકી કાંડ કરી રહ્યું છે અને કોઈ પણ પ્રકારની પ્રી મોન્સૂનની કામગીરી નથી કરી રહી, તેનું આ સ્પષ્ટ પરિણામ જોવા મળી રહ્યું છે। ચોમાસા પહેલા દરેક નાના મોટા શહેરમાં પ્રી મોન્સૂન પ્લાનિંગના ભાગરૂપે કામગીરી થતી હોય છે, કરોડો રૂપિયા વપરાતા હોય છે અને તંત્ર સબ સલામતના દાવાઓ ઠોકતું હોય છે। પરંતુ વરસાદ બાદ જેમ પોરબંદરમાં દ્રશ્યો સામે આવ્યા તેવી રીતે સાચી સ્થિતિ નજર સમક્ષ આવતી હોય છે। Brought to you by Vega, powered by Sensodyne and Vinyl. Grow ZMPC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ।